આપશ્રીના વચનામૃતો અસરકારક, ધન્યવાદ, આભાર તમારો. તેમજ વાસ્તવિક સ્થિતિનું નિરૂપણ કરનાર છે, હજી બીજી વખત આભાર. પણ તેમાં એક ભયસ્થાન મને જણાય છે કે ભવિષ્યમાં ગોસ્વામી બાળકોમાં તથા સંપ્રદાયમાં બે ફાટા પડી જવાનો ભય મને સતાવે છે અને તેથી બીજા સંપ્રદાયના અથવા કિરીટભાઈજી જેવા અક્ષમ વ્યક્તિઓ લાભ લઈ જશે. ધારો કે પરિવારના કોઈક સદસ્યને કેન્સર થઈ ગયું હોય અને કોઈક પરિવારનો હિતેશી એમ કે ઓછામાં ઓછું નિદાન તો કરાવો કે છે કે નહીં, અને હોય તો એની ચિકિત્સા પણ કરાવો. અને પરિવારમાં એક સદસ્ય એમ કહેતો હોય કે ના, કોઈ નિદાન કરવાની જરૂરત નથી, થશે ત્યારે થશે ને મરશે તો મરશે. તો બે ફાટા પરિવારમાં પડી જતા હોય છે કોઈ ઘરમાં માણસ માંદો હોય તો. મુદ્દો એ નથી કે બે ફાટા પડી જાય છે કે નથી પડી જતા. મુદ્દો એ છે કે તમારા પરિવારના સદસ્ય પ્રત્યે તમને મમતા છે કે નહીં. તમે એને જીવાડવા માગો છો કે મારવા જ માગો છો? મુદ્દો એ મુખ્ય છે. ફાટા તો પડી જાય, ફાટા તો ક્યાંય પડી જાય. અને એક વાત કહું કે મારા પ્રવચનો કે વચનામૃતો અસરકારક હોય કે નહીં, કે સ્થિતિનું વાસ્તવિક નિરૂપણ કરતા હોય કે ન હોય, પુષ્ટિ માર્ગમાં કેટલા ફાંટાઓ છે તમને ગણાવું તો તમને ખ્યાલ આવશે. કે સૌથી પહેલો ફાંટો ભરૂચીઓએ પાડ્યો, પછી જે શ્રી ગોકલેશનો થયો, પછી જય ગોપાલલાલનો ફાંટો થયો, એના પછી ગિરિરાજ પંથ ચાલ્યો, રમણ પંથ ચાલ્યો, યમુના પંથ ચાલ્યો, હવેલી પંથ ચાલ્યો, કિરીટ પંથ ચાલવાની તૈયારીમાં છે. અને સૌથી મજેદાર વાત તમને બતાવું. હું બદ્રીનારાયણ ગયો હતો, મહાપ્રભુજીની બેઠકમાં તપ્તકુંડમાં સ્નાન કરીને હું ચરણસ્પર્શ કરવા જતો હતો. ત્યારે ત્યાંના મુખિયાજીએ મને કહ્યું, હમણાં બહાર ઊભા રહો, બ્રહ્મસંબંધ થઈ રહ્યું છે. મેં કીધું એમ? 15-20 જણા બ્રહ્મસંબંધ લઈ રહ્યા હતા મુખિયાજીથી, જેમને પોતાને બ્રહ્મસંબંધ નથી. 20મો કે 21મો નંબર મારો આવ્યો. પછી એમણે ઉપરથી નીચે મને જઈને કહ્યું, તમે મહારાજ છો? મેં કીધું હા ભાઈ. તો ચાલે, ફાટા તો થશે જ. કેવી રીતે રોકી શકશો? આ મારા પ્રવચન અસરકારક હોય કે નહીં હોય, આવા ફાટા તો પડવાના જ છે. જ્યારે છૂટથી સેવા કરે કે ન કરે તેને આપણે બ્રહ્મ સંબંધ આપીએ. સેવા કરે કે ન કરે તેને આપણે બ્રહ્મ સંબંધ આપીએ. બેઠકજીમાં નાહવા માટે લોકો બ્રહ્મ સંબંધ લે છે. મારાથી એક ભાઈ એક વખતે બ્રહ્મ સંબંધ લઈ ગયા. બીજાની વાત શા માટે કરું? એક અંગલી બીજાને દેખાડીએ તો 3 અંગલી પોતાની તરફ થાય છે. બ્રહ્મ સંબંધ લઈ ગયા. મેં ચાલુ ખાતામાં બ્રહ્મ સંબંધ આપી દીધો. ઘણી જૂની વાત છે. એક દિવસ ઓચિંતા મારી પાસે આવ્યા કે મહારાજ, નવરાત્રિ આવી રહી છે અને મારે શિવ પંચાક્ષરનું જપ કરવું છે આ નવરાત્રિમાં, અને મેં તમને ગુરુ માન્યા છે કે તમે આજ્ઞા આપો અને આશીર્વાદ આપો કે મારો શિવ પંચાક્ષરનો અનુષ્ઠાન પૂર્ણ થાય. ત્યારે ખબર પડી કે જે માણસને મેં બ્રહ્મ સંબંધ આપ્યું છે એ વૈષ્ણવ છે ને શિવજીનો ભક્ત છે. હવે બિચારો ખરેખર શિવજીનો ભક્ત હોય તો એની શ્રદ્ધાને તોડવી કેમ? અને જો મને ગુરુ માનતો હોય તો ગુરુ તરીકેના મારા કર્તવ્યથી મારે વિમુખ કેમ થવું કે અન્યાશ્રય ન કરવું, એમ એને કહું. મન ધર્મ સંકટ થઈ ગયો. મેં કહ્યું કે જો હું તમને આજ્ઞા આપી દઉં, પણ એક કામ કરો ને, આ ગ્રંથો જરા વાંચી લો તમે. મેં એને 2-4 ગ્રંથ માર્ગના આપ્યા કે વાંચો
અને આ વાંચ્યા પછી તમને લાગતું હોય કે તમને મારાથી આજ્ઞા લેવાની જરૂરત હોય તો હું ચોક્કસ આજ્ઞા આપીશ, અને જો તમે કન્વિન્સ થઈ જાઓ કે મારાથી આજ્ઞા લેવાની જરૂરત નથી તો તમને જે રૂચે તે કરો. એ ગ્રંથો વાંચવા લઈ ગયા અને બીજે દિવસે મારે ત્યાં આમ ફગાવી ગયા કે આમાંની એકે વાત મને માન્ય નથી. ચાલુ ખાતાના અમે લોકો એવા બ્રહ્મ સંબંધ આપતા હોઈએ છીએ, અને આ ફક્ત મારી મોનોપોલી છે એવું નહીં, મોટા ભાગના અમે બાળકો એવી જ રીતે બ્રહ્મ સંબંધ આપતા હોઈએ છીએ કે અમને ખબર નથી હોતી કે જે વ્યક્તિને અમે બ્રહ્મ સંબંધ આપી રહ્યા છે એને પુષ્ટિ માર્ગના સિદ્ધાંત ગમે છે કે નથી ગમતા, પુષ્ટિ માર્ગના સિદ્ધાંત મુજબની સાધના કરવાની એની તત્પરતા છે કે નથી તત્પરતા, એને એ ભાવ કૃષ્ણમાં છે કે નથી ભાવ, અને અમે બ્રહ્મ સંબંધ આપતા હોઈએ છીએ. હવે એ બ્રહ્મ સંબંધ છે કે ભ્રમ સંબંધ છે એ મને કોઈ દિવસે સ્પષ્ટ નથી થતો. ઘણી વખતે મારી પાસે, હમણાં તો હું આપતો જ નથી, મને બહુ બીક લાગતી હોય છે, બાકી એક વખતે એક ભાઈએ મારી પાસેથી બ્રહ્મ સંબંધ લઈ લીધો, અને લીધા પછી એમને ઓચિંતી ખબર પડી કે એ મહારાજ હું નહીં, કોઈ બીજો મહારાજ હતો જેના પાસેથી એમને બ્રહ્મ સંબંધ લેવો હતો. ફરી પાછા અપ્રસમાં આવ્યા, ફરી પાછું બ્રહ્મ સંબંધ લીધું. એ મહારાજે પણ પાછો ફરી અમારા ઘરના જ ફરી પાછો બ્રહ્મ સંબંધ આપ્યો. મને ચિંતા થઈ ગઈ કે તો આપણે બ્રહ્મ સંબંધ આપ્યો તો કે નહોતો આપ્યો. એક વખતે એવું થયું કે એક વ્યક્તિ આવ્યા મારી પાસે કે અમારે બ્રહ્મ સંબંધ લેવું છે પણ કેટલા રૂપિયા લાગશે પહેલાથી ખુલાસો કરો તમે. મેં કહ્યું ભાઈ હું બ્રહ્મ સંબંધ વેચતો નથી, આપું છું. ભલે પણ આપો છો પણ કાંઈક તો અમારે પણ આપવું પડશે કે નહીં ભેટમાં, પહેલાથી ખુલાસો કરો, પોસાય તો અમે લેશું, નહીં તો નહીં લઈએ. મેં કીધું ભાઈ હું આપતો નથી, કોઈ કોહર્ટને પકડ, મેં તારો શું ગુનો કર્યો કે તું મને જ પકડી રહ્યો છે. ના ના, અમારા પિતાશ્રીએ તમારા પિતાશ્રી પાસેથી લીધો હતો. ભાઈ તારા પિતાશ્રી લીલામાં પધાર્યા ને મારા પિતાશ્રી લીલામાં પધાર્યા, હવે છોડને સંબંધને તોડી દે. પછી તોડવો નથી, બાપનો સંબંધ નભાવવો છે ને પાછો ખરીદવો છે બ્રહ્મ સંબંધ. આવી જાતની કફોડી સ્થિતિ છે. એક ભાઈએ મને એક વખતે લેટર લખ્યો કે અમારા પિતાશ્રી કે દાદાશ્રી, હવે મને યાદ નથી રહ્યું, ને તમારી દાદી માએ બ્રહ્મ સંબંધ આપ્યો હતો અને ત્યારથી અમારા ઘરમાં ઠાકુરજી બિરાજે છે. હવે અમારાથી સેવા થતી નથી, એટલે ઠાકુરજીનો બધો જર ઝવેરાત ને ઠાકુરજી અમે તમને પધરાવવા માગીએ છીએ, પણ તમારે કાગળમાં સહી સિક્કા કરીને આપવું પડશે કે એ ઠાકુરજીનો જળ ઝવેરાતને તમે કોઈ દિવસે વેચશો નહીં કે પચાવી નહીં જાઓ. મને બહુ મૂંઝવણ થઈ ગઈ કે એક તો દાદીના વખતનો સંબંધ અને આવી શરત લે, અને ધારો કે હું શરત લખી દઉં અને પછી ડુપ્લિકેટ શણગાર બસાવી દઉં તો એને શું ખબર પડે, એ તો કંઈ સેવા કરવાનો છે નહીં. એટલે મને બહુ લોચો લાગ્યો. એટલે હું ગયો એ ગામમાં, ને ગામમાં મળવા ગયો, ને મેં જઈને કહ્યું કે તમારે ત્યાં કોઈ શોકેસ છે કે નહીં કબાટમાં? મેં કહ્યું કેમ, એમ કેમ પૂછો છો? મેં કીધું તમારા ઠાકુરજીને શોકેસમાં પધરાવી દો, કેમ કે તમને સેવા કરવી નથી અને મારી પાસે ઠાકુરજી મારા માથે બિરાજે છે, મારી દાદીમાના વખતના નહીં પણ મહાપ્રભુજીના વખતના, અને કેટલા બધા સ્વરૂપની હું સેવા કરું. તે વખતે પેલો ઇમરજન્સી ચાલી રહી હતી, એટલે ઠેક ઠેકાણે ગુજરાતમાં ઓછા બાળ જય ગોપાળ એમ ભીતો ઉપર લખેલું હતું. તો મેં કીધું હું ઓછા બાળ ને જય ગોપાલમાં માનનારો વ્યક્તિ છું, કેટલા ગોપાલ મારે ભેગા કરવા? મારા ઠાકુરજી મારે પાસે બિરાજે છે, તમે તમારા ઠાકુરજીની સેવા ન થતી હોય તો શોકેસમાં મૂકી દો, અને તમારા ઠાકુરજીની જળ ઝવેરાતને પણ શોકેસમાં મૂકી દો કે તમારા દાદા આવી રીતે સેવા કરતા હતા. પછી એની બહેને મને કહ્યું કે ના ના મહારાજ, સેવાનો તો અને મારા ભાઈને ભાવ જ નથી. મેં કહ્યું તો શા માટે આવું કરે છે? બોલે આ ઠાકુરજી અમારા જે ઘરના બંગલાના જે એરિયામાં જેટલો બધો એક્વાયર કરીને બિરાજી રહ્યા છે એને વેચવો છે, ત્યાં સ્કાય સ્ક્રેપર બનાવવું છે, એટલા માટે શરત કરી રહ્યો છે.
કીધું યાર ગુરુ નીકળ્યો, તું ગોસ્વામીઓનો પણ અમે સમજતા હતા કે અમે વાણિયાઓને છેતરીએ, પણ તું અમને છેતરનારો નીકળ્યો. પોતાને સેવા નથી કરવી તેથી મારાથી શરતનામો લખાવે. તો આ પરિસ્થિતિઓમાં બ્રહ્મ સંબંધ લેવાઈ રહ્યા છે, અપાઈ રહ્યા છે. એમાં કેવી રીતે ખબર પડે કે ફાટફૂટ શું થશે ને શું નહીં થાય? કોઈ પણ વખતે કાંઈ પણ ફાટ, હરિદ્વારમાં તમે આજે જઈને જોઈ આવો, હરિદ્વાર સ્ટેશન ઉપરથી ઉતરો ને, ગોસ્વામી ગિરધરલાલજી મહારાજની હવેલી છે ત્યાં. હું તો સ્ટેશનથી ઉતર્યો ને અચંભામાં પડી ગયો કે અહીંયા ગયા ગિરધરલાલજી મહારાજ હશે. એટલે તે દિવસે તો જઈ શકાય એવું હતું નહીં. બીજે દિવસે હું સેવાથી પહોંચીને ત્યાં ગયો, ગોસ્વામી ગિરધરલાલજી મહારાજને મળ્યો. મેં કીધું આપ કયા ઘરના મહારાજ? એમણે કહ્યું કે જે બધા ઘરના. એ અમે પણ બધામાં કોઈ ઘરના તો હશો ને? ના ના, બધા એક જ ઘરના છે. મેં કીધું તમારું નામ અમે ક્યાંય ટિપ્પણીમાં નથી જોયું. તો એણે મને એટલી સરસ વાત કહી કે તમે ભૂલી ગયા હશો અમને, અમે તમને થોડી ભૂલી શકીએ. પછી મેં ઇન્ક્વાયરી કરી તો એ ગિરધારી મહારાજના એક દીકરા જે બાવાશ્રી જે છે એ હોટલ ચલાવે છે, એક દરજી છે, અને પિતાશ્રી પોતે ગોસ્વામી ગિરધરલાલજી મહારાજ છે. હવેલી ત્યાં ચાલી રહી છે. તો ફાટો તો થશે જ, અસરકારક હોય કે બિન અસરકારક હોય. જ્યારે આપણે સેવાને આવા સ્કેલ ઉપર પ્રોપેગેન્ડા કરી રહ્યા છે કે સેવા કરો, બસ નોંધાવો, હવેલીઓમાં આવો, ઘરમાં સેવા કરવાને આપણે પ્રોત્સાહન નહીં કરશું તો બધાને આ ગુર જેને ખબર પડી ગયો કે હવેલી ચલાવવાથી ઘર સરખો ચાલે છે, એ તો હવેલીઓ ખોલશે. અને જે દિવસે એ મેજોરિટીમાં હશે તે દિવસે અમે ગોસ્વામીઓ માઇનોરિટીમાં જશું અને એ બધા પુષ્ટિમાર્ગી હવેલી તરીકે નોંધાવી જશે. ત્યાં લખેલી છે પુષ્ટિમાર્ગી હવેલી. હરિદ્વારમાં કોઈ દિવસે પણ જઈને જોઈને આવો, ગોસ્વામી ગિરધારી મહારાજની હવેલી. તે તો ફાટા તો પડવાના જ છે. એમાં કાંઈ શ્યામ મનોહરજી હેતુ થાય એવું મને લાગતું નથી. મુદ્દો ફાટા પડે કે ન પડે તેનો નથી. ફાંટો તો તે દિવસે પડી ગયો જે દિવસે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યુયુત્સવ મહામકા પાંડવાશ ચૈવ કમુકુર્વત સંજય. કૃષ્ણ ફાંટાનો નહોતો, અર્જુનને પણ એ જ ધર્મ સંકટ હતું કે ફાંટો પડી જશે તો શું થશે. વર્ણશંકર કાર કહીને તો ફાંટો ત્યાં સુધી તાણીને લઈ ગયો. પણ ભગવાને તમારી ગામથી ગીટામાં શું કહ્યું એ તો તમે જાણતા હશો કે અલ્યા માર્યા કોઈનો મારે ન મરે, એ તો અજર અમર કહેવાય. તું તો તારા તીર દીધે રાખને એમાં તારા બાપનું હું જાય. ત્યારે કરહણીઓ બોલ્યો. એમાં શ્યામ પણ કહે છે કે તું તારા તીર દીધે રાખને એમાં તારા બાપનું શું જાય. માર્યા કોઈનો મારે ન મરે, એ તો આત્મા કોઈનો મારે ન મરે, એ તો અજર અમર કહેવાય. તું તારા તીર દીધે રાખને એમાં તારા બાપનું શું જાય. આમાં કાંઈ કોઈનું કાંઈ જવાનું નથી. આપણે તો મહાપ્રભુજીના વચનનો વિચાર કરી રહ્યા છે. પાટો પડવાનો હશે તો પડશે, નહીં પડવાનો હોય તો નહીં પડે. મહાપ્રભુજીના સિદ્ધાંત શું છે, મહાપ્રભુજીનો સંપ્રદાય કયા સિદ્ધાંતોને સ્વીકારીને જીવી શકે છે એ વિચારવાનો છે. પડશે તો પડશે, પડશે તો શું વાંધો છે, નહીં પડે તો શું વાંધો છે. અને કિરીટભાઈ લાભ લઈ જશે તો કિરીટભાઈએ તો ઓલરેડી લાભ લઈ લીધો છે. એક બાલકે કિરીટભાઈને કહ્યું કે હું તમારા પક્ષમાં સર્ટિફિકેટ લખવા તૈયાર છું, આટલા હજાર જો તમે મને આપો તો. કિરીટભાઈએ એ બાલકને પૂછ્યું કે તમે હજી સુધી કેટલા બ્રહ્મ સંબંધ આપ્યા છે. એ બાલકે કહ્યું કે 5000. કિરીટભાઈએ કહ્યું કે મેં 35000 બ્રહ્મ સંબંધ આપ્યા છે, તમને સર્ટિફિકેટ જોઈતો હોય તમારી પાસેથી લઈ જાઓ. એ બાલકે મને પૂછ્યું કે દાદા આપની આજ્ઞા હોય તો કિરીટભાઈને સર્ટિફિકેટ આપી દઉં. મેં કીધું ભાઈ જો મારી જો તમે મારો અભિપ્રાય પૂછતા હો તો મારો સ્પષ્ટ અભિપ્રાય છે કે આજની તારીખમાં પુષ્ટિમાર્ગ આપણા પુરુષાર્થથી ચાલી નથી રહ્યો અને આપણી બેવકૂફીથી મટી જવાનો નથી. ત્યારે બાલકે મને પૂછ્યું કે આપ આમ કહીને આપ મારા માટે શું કહેવા માંગો છો. મેં કીધું આપના માટે હું કશું જ કહેવા નથી માંગતો, હું તો પુષ્ટિમાર્ગ માટે ફક્ત કહી રહ્યો છું કે આપણા પુરુષાર્થથી ચાલી નથી રહ્યો ને આપણી બેવકૂફી મટવાનો નથી. બાકી તો આપે શું કરવું એ તો આપે વિચારવાનું રહ્યું. કિરીટભાઈને સર્ટિફિકેટ આપવું હોય તો સર્ટિફિકેટ આપો, પણ કિરીટભાઈએ તો નહેલા ઉપર દહેલો ચાલી દીધો કે તમને મારાથી સર્ટિફિકેટ જોઈતો હોય તો લઈ જાઓ. તમે રોકી કેવી રીતે શકો કિરીટભાઈને?
જે રીતે તમે બ્રહ્મ સંબંધ છૂટથી આપી રહ્યા છે, લેવાઈ રહ્યું છે, જે રીતે હવેલીઓ ચાલી રહી છે, જે રીતે આપણે પોતે ભાગવત કથાને પ્રમોટ કરી રહ્યા છે, તો કિરીટભાઈ પણ દાવો કરી શકે છે કે કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય કિરીટભાઈ પાસ, ભાગવત તત્વજ્ઞમ પાસ. હવે દંભાદી રહી છે કે નહીં, એ તો બાલક કયા દંભાદી રહી છે, કિરીટભાઈ દંભાદી રહી તો એટલે એ કાઉન્ટર ઉપર પણ પાસ. તો ત્રણેય જે ગુરુ હોવાના ત્રણ જે પેરામીટર છે એમાં તો કિરીટભાઈ પાસ થઈ જ રહ્યા છે. તો પછી કેવી રીતે બ્રહ્મ સંબંધ ના આપી શકે? મહાપ્રભુજી એટલી જ તો આજ્ઞા કરી છે, કૃષ્ણ સેવા પરમ વીક્ષે દંભાદી રહી તન નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ. ભાગવત કથા તો એ કરી જ રહ્યા છે, કૃષ્ણ સેવા પર છે, હવેલીઓ ખોલી રહ્યા છે.